ફેબ્રુઆરી 2026 ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે હતા. ભારતે કેટલા વધારાના રાફેલ ફાઇટર જેટ્સની ખરીદી માટે પ્રારંભિક મંજૂરી આપી હતી? જો દોસ્તો, રાફેલ એ અગત્યનું લડાકુ વિમાન છે, બરાબર. દસોલ્ટ એવિએશન આ કંપની છે, બરાબર, ફ્રાન્સ દેશની આ કંપની છે. અને આ જે કંપની છે તેણે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ લડાકુ વિમાન તૈયાર કર્યું છે, જે 4.5 જનરેશન ફીચર ધરાવે છે. તો આ રાફેલ વિમાન છે મિત્રો, ધ્યાન રાખજો, 2016માં સૌથી પહેલી વાર ભારતે આ રાફેલ વિમાનો ખરીદ્યા હતા. કેટલા? 36, જે વાયુસેના માટે હતા, ભારતની વાયુસેના માટે હતા. અને આ 36 જે છે વિમાનો એ ફ્રાન્સમાં તૈયાર થયા, ભારતમાં રેડીમેડ કન્ડિશનમાં આપવામાં આવ્યા હતા. પછી શું થયું? 2025ના વર્ષમાં દોસ્તો ફરીથી ભારતે 26 જેટલા રાફેલ વિમાન ખરીદવા માટે સમજૂતી કરી. જો કે આજે 2016 વાળા જે વિમાનો છે બધા ભારતને મળી ગયા, બરાબર, ભારતમાં આવી ગયા, બધા ત્યાં તૈયાર થયા. 2025માં જે બીજા એક્સ્ટ્રા 26 રાફેલ વિમાનોની જે વાત થઈ ને દોસ્તો, તો એ ઇન્ડિયન નેવી માટે છે અને એ પણ ત્યાં બનશે ફ્રાન્સમાં, અને પછી ભારતને મળશે. હજી મળ્યા નથી, 28-29 સુધીમાં બધા મળી જશે. અને હવે શું થયું? 2026માં ભારત સરકારે વધારાના 114 જેટલા, એટલે બી ઓપ્શન તમારો આવે, 114 જેટલા રાફેલ વિમાનો ખરીદવા માટેની સમજૂતી આગળ વધારી છે. ઓકે, તો હવે આ જે 114 છે ને, એમાં 18 વિમાનો છે એ ફ્રાન્સમાં તૈયાર થશે. 18 વિમાનો ફ્રાન્સમાં તૈયાર થશે. બાકીના જે 96 વિમાનો છે, બરાબર, એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એનું ઉત્પાદન કરશે ભારતની અંદર. ટેકનોલોજી આપણને આપશે ફ્રાન્સ. ઓકે.